वाइब्रेंट गुजरात रीजनल समिट की तैयारियों को लेकर वडोदरा कलेक्टर कार्यालय में एक महत्वपूर्ण समीक्षा बैठक आयोजित की गई। बैठक की अध्यक्षता राज्य के उप मुख्यमंत्री ने की। इस अवसर पर वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू, राज्य मंत्री मनीषा वकील, कलेक्टर अनिल धामेलिया सहित जिले के विधायक और विभिन्न विभागों के वरिष्ठ अधिकारी मौजूद रहे। बैठक में समिट के आयोजन से जुड़ी व्यवस्थाओं, निवेशकों के स्वागत, बुनियादी सुविधाओं और विभिन्न विभागों के समन्वय को लेकर विस्तार से चर्चा की गई। साथ ही वडोदरा की औद्योगिक क्षमता, निवेश की संभावनाओं और विकास परियोजनाओं को राष्ट्रीय एवं अंतर्राष्ट्रीय निवेशकों के सामने प्रभावी ढंग से प्रस्तुत करने पर भी विचार विमर्श किया गया। આપણે સૌને ખબર છે કે વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે વિકસિત ભારત બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ જે વિવિધ ઝોન વાઇઝ જ્યારે શરૂ થઈ છે ત્યારે મધ્ય ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ આગામી 29-30 જૂનના રોજ એ યોજાઈ રહી છે અને એના જ ઉપલક્ષમાં આજે તમામ મધ્ય ગુજરાતના ઔદ્યોગિક એકમો અને મંડળો સાથે એમના પ્રશ્નો, એમની રજૂઆતો સાંભળી અને એમનું ત્વરિત નિરાકરણ કઈ રીતે આવે એના સાથે સાથે એક સાથે 1432.41 કરોડનું ઇન્સેન્ટિવ્સ એ એક ક્લિક દ્વારા માન્ય રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આજે તમામ મધ્ય ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવ્યું છે અને આગામી દિવસોની અંદર વધારેમાં વધારે જે પ્રકારે ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરવામાં આવી છે ત્યારે બીજા રાજ્યોમાં થયેલા એમઓયુઝ પણ હવે આપણા રાજ્યમાં જ્યારે કન્વર્ટ થઈ રહ્યા છે ત્યારે આ બાબતે પણ માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન સર્વે જે આપણા મધ્ય ગુજરાતના તમામ જે ઔદ્યોગિક એકમો, મંડળો છે એમને પણ મળ્યું છે અને આ સમગ્ર બેઠકની અંદર અમારા સાથે આપણા ગુજરાત સરકારના રાજ્યમંત્રી આદરણીય મનીષાબેન વકીલજી અને તમામ વહીવટી તંત્ર પણ ઉપસ્થિત હતું।